તો અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ 172ના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી છે। તેણી આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર 1.5 કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા। હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે। આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ 172માં સવાર થઈને બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા। તેમના ઉતર્યાના માત્ર 1.5 જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ, જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો। હિનાબેને ફ્લાઇટની ખામીઓ વિશે વિગતે જણાવ્યું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું। પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા। જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત હિનાબેને ઉમેર્યું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો। જૂની એસટી બસને જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો, જેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો। હિનાબેન આ પહેલાં અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા। તેમણે ઇજિપ્તની ફ્લાઇટનો અનુભવ વર્ણવતા કહ્યું છે, ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો, પરંતુ અમદાવાદની ફ્લાઇટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગતો હતો। આ દુર્ઘટના વિશે જાણ થતાં જ હિનાબેનના લોકોને ફોન આવવા મળ્યા। તેમણે કહ્યું, આ ઘટના સાંભળી હું દ્વારકાધીશનો આભાર માનું છું, ભગવાને મને બચાવી। જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે। આખી રાત આ દ્રશ્ય જોઈને મને ઊંઘ પણ નથી આવતી। મારી સાથે લંડનથી 3 વડીલો પણ હતા, જેમના પરિવારજનો મને તેમની જવાબદારી સોંપી હતી। આ વડીલો પાસે ફોન પણ ન હતો। એક મુસ્લિમ મહિલા પણ હતા, જેમને મેં હાથ પકડીને અંદર બેસાડ્યા હતા અને આ 3 વડીલોની મેં સારી રીતે મદદ કરી અમદાવાદ પહોંચાડ્યા હતા। અમદાવાદ પહોંચીને ત્રણેયના પરિવારજનો પણ પહોંચી ગયા હતા। જ્યારે હું લંડનથી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું। અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન, પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું। ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ। અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું। મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે। અને કંઈક અવાજ પણ આવતો હતો, જ્યારે ઉપર થયું ને ચાલુ, ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં। કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે। અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં એને લીગલી એવું લાગ્યું હતું કે કાંઈક ને કાંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ, કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો। હિનાબેને વધુમાં જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ મારા પતિ મને સુરતથી લેવા માટે આવ્યા હતા। તેમની સાથે હું સુરત આવવા રવાના થઈ હતી। હજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે જ પહોંચી હતી ત્યારે આ ઘટના અંગે જાણ થઈ હતી। આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે। હિનાબેન કાલરિયાની આ આપવીતી દર્શાવે છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ હતી, જેના પર ધ્યાન આપવાની જરૂર હતી। આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા હિનાબેન કાલરિયાએ પોતે બચી ગયા બદલ ઈશ્વરનો આભાર માન્યો છે।